અમારી હંમેશા છે ને ફિલોસોફી શું રહી છે કે અમે બિલબોર્ડ નથી કરતા, એટલે બહુ ઓછા કરીએ તો જે આપણે અગર સ્પોન્સર્સ હોય ને બાટરમાં જે મળી રહી હોય વસ્તુ એ રીતે કરતા હોય. એનો રીઝન એ છે કે ભાઈ જ્યારે કોઈ ઇવેન્ટ કે કોઈ વસ્તુ થઈ રહી છે ને એ અગર અનનોન રીતે થતી હોય ને તો એનું સર્કિટમાં નામ એવી થયું. આપણે જ્યારે અંગ્રીટોનો ઇવેન્ટ હતો રાજકોટમાં તો ત્યારે બી આપણે અવર રાજકોટનું પેજ છે એમના જોડે કોલેબરેટ કર્યું હતું. એવો કોન્ટેન્ટ બનાવ્યો કે ભાઈ જેનાથી એવું લાગે કે આવી વાઇબ તમને અહીંયા મળશે. જી. અને એના કારણે જે વસ્તુ કરતા હોઈએ છે અમે કદી પણ લોકોને છે ને વસ્તુ થોપતા નથી. એટલે આજે આપણે બિલબોર્ડ કરીએ તો બિલબોર્ડમાં કોમ્યુનિકેશન શું થાય કે અંગ્રીટો ફૂડ ફેસ્ટ આ તારીખ પાછળ શું છે ને એ કોમ્યુનિકેશન ના થાય. એટલે જ્યારે તમે રીલ કે એ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એ બધી વસ્તુ કરો ને તો એમાંથી એ તમને ખબર પડે કે હા ભાઈ આ વસ્તુ આવી દેખાશે, આવી થશે, આવી મહેસૂસ થશે. અવર રાજકોટ વાળા નાખે કે આ કોમ્પિટિશન છે અને આમાં ભાગ બનો અને અંગ્રીટો, કારણ કે એની અંગ્રીટોની રીચ ના હોય, અવર રાજકોટ વાળું પેજ નાખે તો એનાથી વિશ્વાસ બને કે હા ભાઈ આ ઓથેન્ટિક વસ્તુ છે અને આમાં આપણે પાર્ટિસિપેટ કરીશું તો અવર રાજકોટ અમને 10 ટિકિટો જીતાડશે. અને એટલે 500 લોકો એમાં કમેન્ટ કરે. જ્યારે 500 લોકો કમેન્ટ કરે તો એમને બીજા 5000 લોકોને ખબર પડે કે આ ઇવેન્ટ થઈ રહ્યો અને એની ઓથેન્ટિસિટી બિલ્ડ થાય કે અવર રાજકોટે નાખ્યું છે ને ત્યાં થશે ખરું.